ચાલો આજે આપણે ફૂલવડી બનાવીએ છીએ. ફૂલવડીમાં શું શું સામગ્રી જોઈએ એવું તમને જણાવું. ફૂલવડી એવી રીતે બનાવવાની છે કે ઝારાની પણ જરૂર નહીં પડે, એવી રીતે આપણે બનાવી છે. ચણાનો મોટો લોટ લેવાનો અને થોડોક ઝીણો લોટ લેવાનો, પછી અંદર મરી, વરિયાળી, જીરું, તલ, બધું ધાણા નાખીને દહીં નાખીને મિક્સ કરી દેવાનું. અને પછી મીઠું ને બધો મસાલો, ખાંડ ને બધું કરીને આટલું થીક રાખવાનું, આટલું જાડું આવી રીતે ખીરું બનાવી દેવાનું. અને પછી આપણે એને ઝારાનો ઉપયોગ નથી કરવાનો, એટલે આપણે આવી કોથળી એક લેવાની, કોથળીમાં ભરી દેવાનું. આપણે જ્યાં ખીરું બનાવ્યું છે એ ખીરું આપણે આમાં કોથળીમાં ભરી લેવાનું છે. અને પછી આવી રીતે તેલમાં આપણે પાડવાના છે. આપણે ફૂલવડી બને છે, એ ખાંડ બની ગયો છે. આવી રીતે આપણે બનાવીએ છીએ. બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ રહે. આપણે ઝારા વગર બનાવવાની છે ફૂલવડી, એટલે આવી રીતે કોથળીમાં પેક કરી લઈશું. કોથળીમાં આવી રીતે ખીરું ભરી લેવાનું, પછી આ હોલ પાડી દેવાનું. પછી આમ તેલમાં આપણે પાડીશું. જેટલી આપણે લાંબી કરવી હોય એ પ્રમાણે અંદર આપણે આમ પાડીશું ફૂલવડી. આપણે આમાં ઝારાની પણ જરૂર પડશે નહીં. આ ફૂલવડી આપણને એટલી ટેસ્ટી લાગે ને. ધીરા તાપે એકદમ આપણે પહેલાં ચડવા દઈશું. આપણે આવી ફૂલવડી કોથળીથી પાડી છે. આ કોથળીમાં આપણે પેક કરવાનું અને પછી નીચે હોલ પાડી દેવાનો અને આવી રીતે ફૂલવડી પાડવાની. તો તમને મારો આઈડિયા કેવો લાગ્યો કોમેન્ટમાં લખીને જણાવશો. અને આપણે ફૂલવડી બનાવીએ ત્યારે એકદમ ધીરા તાપે જ ચડવા દેવાની, જેથી કરી એક સરખી ચડે અને અંદરથી પોચી રહે અને સરસ બને. જો આપણે ખાંડ બનાવ્યો, જેટલી આપણે લાંબી મોટી કરવી હોય એવી રીતે કરવાની. જો ઉપરથી કડક થાય અને અંદર સોફ્ટ રહે. આમાં ખાસ આપણે ખીરું બનાવતી વખતે ધ્યાન રાખવું પડે. જો આપણું ખીરું સરસ બની ગયું હોય તો આપણી ફૂલવડી મસ્ત બને. અડધો લોટ ઝીણો લેવાનો ચણાનો ને અડધો લોટ મોટો લેવાનો. અને પછી અંદર મરી, ધાણા, વરિયાળી, તલ, મીઠું, ખાંડ, દહીં અને તેલ નાખવાનું, જેથી કરી આપણી ફૂલવડી એકદમ સોફ્ટ બને. અને પછી દહીંથી જો ખીરું બનાવી દેવાનું, ઘટ્ટ બનાવી દેવાનું. પછી 2 કલાક પલળવા દેવાનું. ને પછી
ચારાથી બનાવી હોય તો ચારાથી, નકર આ કોથળીમાં આપણે પેકિંગ કરીને કોથળીમાં બનાવવાની. ના ચારાની ઝંઝટ કે કશું નહીં. આવી રીતે આપણે ફુલવડી બનાવીએ છીએ કાયમ. જો તમને મારો આઈડિયા કેવો લાગ્યો કમેન્ટમાં લખી જણાવશો. એકદમ કરકરી અને સોફ્ટ બને. તમને કમેન્ટમાં લખીને જણાવશો કે તમને મારો આઈડિયા કેવો લાગ્યો. જો આપણે આ ફુલવડી બનાવી તો તમે મને કમેન્ટમાં લખીને જણાવશો કે મેં આ ફુલવડી બનાવી જે રીત તમને બતાવી એ તમને પસંદ આવી કે નહીં, એ કમેન્ટમાં લખીને જણાવશો, જેથી કરી મને ખબર પડે. બાય, આવજો.